અત્યારે પણ કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે જ અને સ્વાભાવિક છે રાજ્ય સરકારમાં સૌ સમાજનું પ્રતિનિધિત્વ રહે એવું સૌ કોઈ ઈચ્છતા હોય કે આમાં અત્યારે પણ ભવિષ્યમાં જે કંઈ હાઈકમાન્ડ વિચારે એમાં તો આપણે કહી શકીએ નહીં, પણ જે નિર્ણય કરશે હાઈકમાન્ડ એ પ્રમાણે દરેક સમાજનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેશે। ગુજરાતની અંદર પ્રમુખોની વરણી થવાની શરૂઆત થઈ ચૂકી છે। હું વાત કરી રહ્યો છું ભારતીય જનતા પાર્ટીની। ભાજપની અંદર તાલુકા મંડળના પ્રમુખ અને સાથે સાથે વોર્ડ મંડળના પ્રમુખોની નિમણૂકો થવાની શરૂઆત થઈ હતી અને હવે પૂર્ણ પણ થઈ ચૂકી છે અને હવે જિલ્લા પ્રમુખોની વરણી થવાની શરૂઆતો થઈ છે। જો કે આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર નેતા અને મંત્રી દ્વારાનું નિવેદન આપતાની સાથે જ હવે ફરી એકવાર ભાજપના સંગઠનની અંદર ખળભળાટ મચ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપણી સાથે હું છું પ્રદીપ। કુંવરજી બાવળિયા કે જે હંમેશા પોતાના નિવેદન એક ખુલ્લા મનથી આપતા હોય છે, ત્યારે ફરી એક વખત કુંવરજી બાવળિયાએ પોતાના ખુલ્લા મનનું એક નિવેદન આપ્યું છે અને આ નિવેદનની અંદર કુંવરજી બાવળિયાએ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર જે નવી વરણીઓ થઈ રહી છે તેને લઈને આપ્યું છે। અત્યારે મંત્રીમંડળની અંદર પણ કોળી સમાજનું પ્રભુત્વ છે, સંગઠનની અંદર પણ કોળી સમાજનું પ્રભુત્વ છે અને તે જ રીતે આગામી સમયની અંદર પણ મંત્રીમંડળ અને સાથે સાથે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર પણ કોળી સમાજનું પ્રભુત્વ જળવાઈ રહેશે। આ પ્રકારનું નિવેદન કુંવરજી બાવળિયાએ આપ્યું છે। કુંવરજી બાવળિયાના નિવેદન થકી હવે ફરી એક વખત એટલા માટે ખળભળાટ ઉઠ્યો છે કે અન્ય રાજકીય સમાજ કે જેનું પ્રભુત્વ એ કાં તો સંગઠનની અંદર છે કાં તો મંત્રીમંડળની અંદર છે, બેમાંથી ગમે એક જગ્યા ઉપર તેમનું પ્રભુત્વ જોવા મળતું હોય છે। જો કે હવે પણ અન્ય સમાજોએ પોતાની માગણી કરી છે કે હવે અમારે પણ કોળી સમાજની સાથે સાથે સરકાર અને સંગઠનની અંદર બંને જગ્યાઓ પર અમારા પ્રતિનિધિત્વવાળા નેતાઓને મળવું જોઈએ। જો કે ક્ષત્રિય સમાજના સંકલન સમિતિ દ્વારા રાજ્ય સરકારની જ્યારે મુલાકાત કરવામાં આવી હતી તે દરમિયાન તેમણે કહ્યું હતું કે આવનારા સમયની અંદર સંગઠનની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનોને હોદ્દા મળે તે પ્રકારની વાત જે છે તે સામે આવી હતી ને જેને લઈને રાજકીયની સાથે સાથે સામાજિક માહોલ પણ જે છે તે ગરમાયો હતો। પરંતુ કુંવરજી બાવળિયાએ નિવેદન આપતાની સાથે સાથે એ પણ કહ્યું હતું કે ઓબીસી સમાજને પણ હવે આગામી સમયની અંદર સંગઠન અને સાથે સાથે મંત્રીમંડળની અંદર યોગ્ય સ્થાન આપવામાં આવશે તે પ્રકારની વાત જે છે તે પણ કરવામાં આવી છે અને સાથે દરેક સમાજને તેમના સમાજની હિસ્સેદારી પ્રમાણે મંત્રીમંડળ અને સંગઠનમાં સ્થાન આપવામાં આવે તેવી પણ વાત કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવી છે। શું કહ્યું કુંવરજી બાવળિયાએ મંત્રીમંડળના વિસ્તરણ અને મંત્રીમંડળની અંદર સામાજિક આગેવાનોને અને સાથે સમાજના પ્રભુત્વને લઈને એ પણ તમે એકવાર સાંભળો। અત્યારે પણ કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે જ અને સ્વાભાવિક છે રાજ્ય સરકારમાં સૌ સમાજનું પ્રતિનિધિત્વ રહે એવું સૌ કોઈ ઈચ્છતા હોય કે આમાં અત્યારે પણ પ્રતિનિધિત્વ અને ભવિષ્યમાં જે કંઈ હાઈકમાન્ડ વિચારે એમાં તો આપણે કહી શકીએ નહીં, પણ જે નિર્ણય કરશે હાઈકમાન્ડ એ પ્રમાણે દરેક સમાજનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેશે। સંગઠનમાં કોળી સમાજ, ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ મળે। હા, હજી આગામી દિવસમાં સંગઠનની પ્રક્રિયા ચાલે છે। સંગઠનમાં પણ અમને ભરોસો અને વિશ્વાસ છે અને સૌ સમાજને જે નાનું મોટું પ્રતિનિધિત્વ મળતું હોય એમ કોળી સમાજને પણ પ્રતિનિધિત્વ મળશે। અત્યારે પણ કોળી સમાજનું પ્રતિનિધિત્વ છે જ અને સ્વાભાવિક છે રાજ્ય સરકારમાં સૌ સમાજનું પ્રતિનિધિત્વ રહે એવું સૌ કોઈ ઈચ્છતા હોય કે આમાં અત્યારે પણ પ્રતિનિધિત્વ અને ભવિષ્યમાં જે કંઈ હાઈકમાન્ડ વિચારે એમાં તો આપણે કહી શકીએ નહીં, પણ જે નિર્ણય કરશે હાઈકમાન્ડ એ પ્રમાણે દરેક સમાજનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેશે। સંગઠનમાં કોળી સમાજ, ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ મળે। હા, હજી આગામી દિવસમાં સંગઠનની પ્રક્રિયા ચાલે છે। સંગઠનમાં પણ અમને ભરોસો અને વિશ્વાસ છે અને સૌ સમાજને જે નાનું મોટું પ્રતિનિધિત્વ મળતું હોય એમ કોળી સમાજને પણ પ્રતિનિધિત્વ મળશે। તો એક તરફ ગુજરાતની અંદર નવા પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, બીજી તરફ જિલ્લાઓના નવા પ્રમુખને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે। જો કે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કુંવરજી બાવળિયાનું આ મહત્વનું નિવેદન, કુંવરજી બાવળિયાના નિવેદન લઈને હવે સ્પષ્ટતા એ પણ થઈ રહી છે કે આગામી સમયની અંદર દરેક સમાજના વસ્તી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર ક્યાંક સ્થાન મળી શકે તેવી શક્યતાઓ છે। જો સંગઠનની અંદર સમાજના વ્યક્તિગત વાત કરવામાં આવે તો સમાજની આગેવાની હેઠળ જો કોઈ વ્યક્તિઓને સ્થાન આપવામાં આવે છે તો સાથે સાથે જે તે સમાજના પ્રભુત્વને ધ્યાને રાખીને તેમાં ના એ સમાજના ધારાસભ્યો અથવા તેમના સમાજના આગેવાનોને પણ મંત્રીમંડળની અંદર સ્થાન મળી શકે છે। આ પ્રકારની વાત એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે।
એટલે કે હવે ભારતીય જનતા પાર્ટી આગામી સમયની અંદર કોઈ પણ વ્યક્તિએ પોતાના સિનિયોરિટીની સાથે સાથે સમાજની અંદર પોતાનું કેટલું વર્ચસ્વ અને કેટલું પ્રભુત્વ છે તેને ધ્યાને રાખીને આગામી સમયની અંદર એ નિર્ણય નક્કી કરી શકે તેવી શક્યતાઓ હાલ લાગી રહી છે. જો કે આ તમામ શક્યતાઓની વચ્ચે અત્યારે એ નક્કી ચોક્કસ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠન પર્વની જે કામગીરી ચાલી રહી છે તે કામગીરી હેતુથી સમાજના વસ્તી પ્રમાણે સમાજના એ આગેવાનોનું પોતાના સમાજની અંદર વર્ચસ્વના આધારે તેમને સંગઠન અને મંત્રીમંડળની અંદર ક્યાંક જવાબદારીઓ મળી શકે તે પ્રકારની હાલ એ લાગી રહ્યું છે. કેમ કે કુંવરજી બાવળિયાનું આ નિવેદન સ્પષ્ટપણે એવું કહી રહ્યું છે કે ચોક્કસ આગામી સમયની અંદર ગુજરાતના રાજકારણમાં જરૂરથી ખળભળાટ મચવાનો છે અને આ જ નિવેદન થકી ખળભળાટની શરૂઆત જે છે તે હવે ધીરે ધીરે થઈ છે. જે પ્રમાણે કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું કે કોળી સમાજનું પ્રભુત્વ અત્યારે મંત્રીમંડળની અંદર પણ છે અને આગામી સમયની અંદર પણ રહેવાનું છે, ત્યારે હવે એ જોવાનું રહેશે કે અન્ય સમાજના મંત્રીઓ અથવા અન્ય સમાજના આગેવાનો ધારાસભ્યોએ પણ પોતાનું વર્ચસ્વ કઈ રીતે દર્શાવે છે, કઈ રીતે પોતાનું માંગ મૂકે છે તે જોવાનું રહેશે. આપનું શું માનવું છે કુંવરજી બાવળિયાના નિવેદનને લઈને અને સાથે જ ગુજરાતના મંત્રીમંડળની વિસ્તરણની જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓની વચ્ચે આ નિવેદન કેટલું નિર્ણાયક અથવા કેટલું મહત્ત્વનું? જો કે આ નિવેદનથી ખળભળાટ તો મચી ઉઠ્યો છે, પરંતુ આ નિવેદનની અસર સૌથી વધુ કયા સમાજના અથવા કયા નેતાઓને લાગી શકે છે આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.